ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. મોક્ષમાર્ગસ્ય નેતારં ભેતારં કર્મભૂભૃતાં જ્ઞાતારં વિશ્વતત્ત્વાનાં વંદે તદ્ગુણલબ્ધયે. જિનાગમનો અત્યંત પ્રયોજનભૂત પ્રકરણ આજથી હવે વિશેષ રૂપે એનું અવતરણ થયેલું છે. મને તો એવા વિચાર આવ્યા કે શાંતિનાથ ભગવાનનો જન્મ કલ્યાણકનો મહામહોત્સવ હસ્તિનાપુરમાં આજે ઉજવાઈ રહ્યો છે. તત્વજ્ઞાનનો, જિનાગમનો અને મૂળ અધ્યાત્મનો જન્મ આજના આ વ્યાખ્યાનમાં, જો કે દરેક દિવસના વ્યાખ્યાનમાં હોય, પણ આજના વ્યાખ્યાનમાં વિશેષ એનો અવતરણ થયેલો આપણને ખ્યાલમાં આવે. ખૂબ મનોયોગપૂર્વક ઉપયોગની ઘણી સમર્પણતા અને સૂક્ષ્મતા, વિચક્ષણતા સાથે આજનો સ્વાધ્યાય એક એક શબ્દ, એક એક પંક્તિ, એક એક લીટી, એક એક વાક્ય, એક એક ન્યાય સમજવા જેવા છે. આજે ખાસ કરીને આજના પ્રવચનમાં કેમ કે બીજા અધ્યાયમાં, બીજા અધિકારમાં બીજી ત્રીજી ગાથાથી જ 4 પુરુષાર્થોની ચર્ચા કરતાં કરતાં 10 ગાથાઓમાં મોક્ષની બધી ચર્ચા આવી. ફળવાળી એક જ ગાથા છે, 11મી ગાથા, અનંત ચતુષ્ટય એ મોક્ષનું ફળ છે. એક વાત એ ધ્યાનમાં લેવા જેવી છે કે અનંત ચતુષ્ટયને જ એના ફળ તરીકે ગણાવ્યા. પહેલી નજરે તો એવું લાગે જાણે લોલીપોપ બતાવે છે. હવે આવો અનંત સુખ, આવો અનંત વૈભવ, એમાં કેવળ 4ની કિંમત. મને એક વાત બહુ વિચાર આવ્યા એના ઉપર. જીવન જીવવા માટે આપણે જીવીએ તો ઘણું, પણ જીવનમાં જીવન કેટલું ઉમેરાયેલું હોય છે. પેદા થયા, મોટા થયા, ભણી ગણીને બાયડી આવી, છોકરા આવ્યા, સંતાનો થયા, વડીલોને સાચવા, રોગો થયા, લૌકિક ક્રિયાકાંડો કર્યા, ધર્મના નામે પણ ધમાધમ ઘણું કર્યું. જીવન કેટલું જીવ્યા આપણે એ બધાની આપાધાપીમાં. કમલેશભાઈ, 20-25 વર્ષ દી સુધી તો ભણવાની હોશોમાંથી આપણે બહાર નથી આવતા. પછી રૂપિયા કમાવતા થયા એટલે 55-60-70 વર્ષ દી સુધી પ્રાઇવેટ સેક્ટરની વાત કરું છું અથવા ગવર્મેન્ટ સેક્શનની વાત કરું છું. 60-65-70 વર્ષ દી સુધી પેકેજના પ્રેમમાં જ જિંદગી હોમાય છે. 70 પછી તો સમજો કે સામ્રાજ્ય રોગોનું હોય, કંથાઈ ગયેલી કાયા હોય. જીવનના બધા જ તબક્કામાં, નાનપણ, યુવાની, જુવાની, ઘડપણ, એમાં જીવન કેટલું જીવી જાણીએ છીએ આપણે. સરવાળે ખ્યાલમાં આવે કે બરબાદ થયેલી જિંદગી છે જો આ તત્વજ્ઞાન નથી તો. એટલે જે કૃપાળુદેવ છે કહે છે ને કે તત્વજ્ઞાન વિના, આત્મજ્ઞાન વિના, તત્વજ્ઞાન વિના
તત્વ વિચાર વિના એવો શબ્દ છે એમનો. જે સમય જાય છે એમાં અનંતા મનુષ્યોના ભાવ વેડફાય છે. શું કીધું કમલેશભાઈ? રિપીટ કરો તો. તત્વ વિચાર વિના, તત્વજ્ઞાન વિના જે સમય જાય છે એ એક એક સમયમાં મનુષ્ય ભાવના અનંતા અનંતા અવતારો આપણે વેડફીએ છીએ. કેટલી કિંમત શ્રીમદજીને, કૃપાળુદેવને એક એક સમયની કિંમત. જાતને પૂછવાનું. આપણને લાગે છે ગપાટા મારતા ઊભા હોય 4 કલાક 6 કલાક. વિકથા જ છે ને. વિકથા એટલે સરવાળે ભાવ. છોછ નથી લાગતી, સમય વેડફાય છે. બોલો. ઘણા દિવસો પછી મળ્યા ને, કેવા ભેટી પડ્યા. તત્વજ્ઞાનને એવું ભેટી પડીએ છીએ આપણે. સ્વાધ્યાયને આવું ભેટી પડીએ છીએ. એટલો મહિમા અંદરમાંથી આવે છે. અરે રે, આપણે 4-6 મહિના પછી સાંભળ્યું. અનંત કાળ પછી. 4-6 મહિના ક્યાં? હા, અનંત કાળ પછી આવો માર્ગ કાને પડ્યો એમ સાંભળવામાં આવ્યો. એની કથા સાંભળવા મળી. દીપચંદજી કાસલીવાલ સાહેબે અધ્યાત્મ બંધ સંગ્રહમાં એક બહુ સરસ દ્રષ્ટાંત આપ્યો. જેમ દરિયામાંથી તણાતી માછલી ગરમ રેતી ઉપર આવીને પડે ને, થોડી ક્ષણો માટે ગરમ રેતી પર આવીને પડે મોજાઓના આથડવાથી અને તરફડે, એમ પાત્ર જીવ તત્વજ્ઞાન માટે તરફડતો હોય છે. જલબિન મછલી જેવી હાલત હોવી જોઈએ, તડફ હોવી જોઈએ, પીડા હોવી જોઈએ. બોલો દેવીબેન. અમેરિકા અહીંથી પ્રવાસ ખેડો 24 કલાક 36 કલાક. એક દિવસ પહેલાંની ઉપાધિ, એક દિવસ પછીની ઉપાધિ. પહેલાંના દિવસે ધમાધમ, પછીના દિવસે આરામ. પ્રવાસમાં 2 દિવસ 4 દિવસ તો હોળી થઈને જિંદગીની. સમજો એ 4 દિવસ દરમિયાન જ જો પ્રાણ છૂટે, એક વાત, એ 4 દિવસ દરમિયાન જ જો ભવિષ્યનું આયુષ્ય બંધાય, ક્યાં જશું વિચાર કરો. જે હોંશો છે એની બધી રાગની. એટલે આજનું પ્રવચન બહુ મનોયોગપૂર્વક, એક વખત નહીં, રોજ એક વખત સાંભળવા જેવું પ્રવચન છે. રોજ કહું છું, 365 દિવસ. કેમ કે પોતાથી પોતાને જોવું, પોતાથી પોતાને શ્રદ્ધવું, પોતાથી પોતાને જ રૂચવું, ગમવું, ઠરવું. શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર. પોતાની રુચિ શ્રદ્ધા, પોતાનું જ્ઞાન, જ્ઞાનનું જ્ઞાન એ જ્ઞાન, પોતાનામાં ઠરવું એ ચારિત્ર. આજનું વ્યાખ્યાન એટલે એવું લાગતું હતું, સ્વકેન્દ્રીય અધ્યાત્મ, આત્મકેન્દ્રી અધ્યાત્મની વ્યાખ્યા છે. આપણે અધ્યાત્મની વ્યાખ્યા એવું તો સાંભળીએ છીએ, 6 દ્રવ્ય છે જાણવું જોઈએ, 7 તત્વ છે જાણવું જોઈએ, 9 પદાર્થ છે જાણવું જોઈએ, દેવગુરુ ધર્મની પ્રભાવના થતી હોય પહોંચવું જોઈએ, મંદિરો બનાવવા જોઈએ, ભગવાનને પધરાવવા જોઈએ, બોલો, મુનિરાજને આહારદાન દેવા જોઈએ, સાધર્મીનો વાત્સલ્ય કરવો જોઈએ, જોઈએ 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 વાળી બધી અધ્યાત્મના નામે બધી પારકો વિસ્તાર છે. એમાં દેવની શ્રદ્ધા, શાસ્ત્રનું જ્ઞાન, સદાચારનું આચરણ. જો આપણે આ રત્નત્રયની વ્યાખ્યા કેવી? દેવની શ્રદ્ધા, દેવની શ્રદ્ધા, શાસ્ત્રનું જ્ઞાન અને સદાચારનું પાલન. આ શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્રની આવી વેર વિખેર થયેલી ત્રણેય વ્યાખ્યા આપણી. આમાં ક્યાંય આત્મકેન્દ્રિતા ન આવી, આમાં અધ્યાત્મ નહીં આવ્યું. જિનાગમનો રાગ આવ્યો, ધર્મ પુરુષાર્થ આવ્યો. જિનાગમનો ધર્મ પુરુષાર્થ આવ્યો, શુભ ભાવ રૂપ. મોક્ષ પુરુષાર્થ ન આવ્યો એમાં, કેમ કે મુક્ત સ્વભાવ તો એમાંથી ગાયબ છે. ખ્યાલમાં આવ્યું. એટલે ઓલી એક પંક્તિ યાદ રાખવા જેવી છે. આજના સ્વાધ્યાય જો મનોયોગપૂર્વક સાંભળ્યું હોય, સાંભળશો. અપને કો આપ ભૂલ કે હેરાન હો ગયા. અને આ વ્યાખ્યાનમાં આવ્યું કે અપને કો આપ
अपने को आप जान के भगवान बन गया. એની શિક્ષા હતી આજના પ્રવચનમાં. હું સાચું કહું ને, મને 2 મિનિટ બોલવાની ઈચ્છા નથી કમલેશભાઈ, 2 મિનિટ બોલવાની ઈચ્છા નથી. એવો ગજબનો સાર છે આજના પ્રવચન. અને આટલું જ હતું આજે. ભેદાભેદ રત્નત્રય. શૈલાબેન, એક બહુ માર્મિક વાત કરો. વાત ભેદાભેદ રત્નત્રયની હતી જ નહીં. વાત ભેદાભેદ રત્નત્રયની હતી જ નહીં. એ રત્નત્રય સ્વરૂપ આત્માની વાત હતી. એ અભેદ આત્માની જ વાત હતી. એ બહાને મજબૂરી છે ટીકાકારોની કે ગુરુદેવશ્રીની કે ભેદની કે અભેદની, રત્નત્રયની વ્યાખ્યા ભેદ રૂપે કે અભેદ રૂપે કરવી પડે. બાકી જેમાં શ્રદ્ધાય, જેને શ્રદ્ધાય છે, જેને જણાય છે, જેને જાણવામાં આવે છે, અથવા જેને જાણવાનું હોય, જેને શ્રદ્ધવાનું હોય, જેને જાણવાનું હોય, જેમાં ઠરવાનું હોય, એ પોતે કોણ છે? તો પોતે એ સાક્ષાત મોક્ષ માર્ગ છે. બીજી બધી એની રામાયણ છે. હું ઝડપથી 3 વાત બોલું છું, સાંભળો. જે મેં માઇન્ડમાં મેં વિઝ્યુઅલ જે બનાવું છું એ. નંબર 1, દેવ ગુરુ ધર્મ પરદ્રવ્ય. એને તો કાઢો જ મોક્ષ માર્ગમાંથી, એને બાકાત મૂકો. નંબર 2, દેવગુરુ ધર્મ પ્રત્યે જે વ્યવહાર, શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર જે સરાગ સમ્યક્ત રૂપ છે. સરાગ જ્ઞાનીની વાત કરું છું, અજ્ઞાનીની વાત નથી. સવિકલ્પ દશા, જ્ઞાનીની સવિકલ્પ દશામાં દેવગુરુ ધર્મ પ્રત્યે શ્રદ્ધા રૂપે, જ્ઞાન રૂપે, ચારિત્ર રૂપે જે પણ એમનો વ્યવહાર છે, વ્યવહાર રત્નત્રય, બરાબર, એને પણ મોક્ષ માર્ગમાંથી બહાર મૂકો. નંબર 1, પરદ્રવ્યોને બહાર મૂક્યા. શૈલાબેન પકડાય છે? અને પરદ્રવ્યોના લક્ષ્ય થતા પરભાવોને બહાર મૂક્યા. 2 થયા. બેઉ મોક્ષ માર્ગ નથી. દેવગુરુ ધર્મ મોક્ષ માર્ગ નથી. દેવગુરુ ધર્મના લક્ષ્ય થતા વ્યવહાર, સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર, સરાગ સમ્યક્ત જે સાધકની સવિકલ્પ દશામાં હોય છે, સવિકલ્પ દશા છે, એને પણ મોક્ષ માર્ગમાં નહીં રાખો. ત્રીજી વાત સમજજો, પછી લખજો, માઇન્ડમાં વિઝ્યુલાઇઝેશન કરો. ત્રીજી બહુ અઘરી વાત. અઘરી એટલે જનાગમની માર્મિક વાત. ચોથી તો વાત હજી બાકી જ છે. સ્વરૂપની શ્રદ્ધા, સ્વરૂપનું જ્ઞાન અને સ્વરૂપના આચરણ રૂપ નિશ્ચય સમ્યક દર્શન ચારિત્ર રૂપ, સ્વાશ્રિત શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર રૂપ, અરે અભેદ શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર રૂપ, એ જે રત્નત્રય રૂપ મોક્ષ માર્ગ છે, જ્યાં સુધી 3 રૂપે છે, ભેદ રૂપે છે, એ બધું ભેદ રત્નત્રય છે. એ અભેદ રત્નત્રયમાં નહીં. 3 થયા. પરદ્રવ્યોને તો ઉડાડી દીધા, સરાગ સમ્યક્તને પણ ઉડાડી દીધા. અહીંયા તો કહે છે વીતરાગ સમ્યક્ત પણ જ્યાં સુધી ભેદ રૂપે છે, એ ભેદરૂપ રત્નત્રય, એ વ્યવહાર છે. અધ્યાત્મનો એ વ્યવહાર મોક્ષ માર્ગ છે. અધ્યાત્મનો એ નિશ્ચય મોક્ષ માર્ગ નથી. ઓહો હો હો, નિશ્ચય મોક્ષ માર્ગ, નિશ્ચય મોક્ષ માર્ગ નથી. કે નિશ્ચય મોક્ષ માર્ગને તમે ટુકડા કર્યા ને. કમલેશભાઈ સાચું કહો, હું અને તમે અને મીતા ભાભી આપણી યાત્રાએ નીકળ્યા. હવે ગાડીમાંથી જ્યારે લગેજ આપણે કાઢીએ મૂકીએ, તમે કહો ભાભી મારું સુટકેસ કાઢો તો, પંડિતજીનું સુટકેસ કાઢો તો, અને હું કહું ભાભી તમારું સુટકેસ લઈ લો તો. જ્યાં સુધી તમે તમારું અમારું અમે કરીએ, આપણે કરીએ, ત્યાં સુધી આપણે અવૈધ ભાવે યાત્રા માટે જઈએ જ ક્યાં છે? કે હવે હજી એ ભાવોમાં જ એટલા બધા ભેદ ઊભા છે. તારું અને મારું, તારું અને મારું, તારું સામાન મારું સામાન, તારી સુટકેસ મારી સુટકેસ, તારો ગાદલો મારો ગાદલો, તમારું રૂમ અમારું રૂમ, મહા અસદભૂત વ્યવહારની ભૂમિકામાં ઊભા છે. એ યાત્રા બાત્રા કાંઈ છે જ નહીં. શું છે પછી? આડંબર છે, દંભ છે, પ્રવાસ છે. એ યાત્રા નથી. યાત્રામાં અભેદ ભાવ હોય. 3 વાત સમજાય છે. દેવશાસ્ત્ર ગુરુ પરદ્રવ્ય, સાચા દેવગુરુ શાસ્ત્ર, દેવગુરુ ધર્મ, દેવશાસ્ત્ર ગુરુ, સાક્ષાત
સિમંદર ભગવાન, સાક્ષાત આચાર્ય કુંકુંદેવ અને સાક્ષાત પંચવર્માગમ, અને ત્રણેયને કેન્દ્રમાં રાખીને જે કાંઈ પણ ધર્મનું આચરણ એ બધું જિનાગમના યથાર્થ અધ્યાત્મનો યથાર્થ વ્યવહાર. શું કીધું? હા, શું કીધું? સાચા જિનાગમનો, સાચા જિન માર્ગનો કે યથાર્થ અને પરમાર્થ અધ્યાત્મનો પરમાર્થ વ્યવહાર. શું કીધું? હાચે હાચું ખોટું એમ. હાચા માર્ગનો, સાચે સાચા ખરેખર મોક્ષ માર્ગનો જે ખરેખર અપરમાર્થભૂત વ્યવહાર, એને પરભાવમાં મૂકો, એને ઔદૈહિક ભાવમાં મૂકો, એને પરલક્ષી પરિણામમાં મૂકો. કેમ કે પરાધીન છે, પરલક્ષી પરિણામ છે. કેમ કે દેવની શ્રદ્ધા, શાસ્ત્રની શ્રદ્ધા, શાસ્ત્રનું જ્ઞાન, તત્વજ્ઞાન, છ દ્રવ્યનું જ્ઞાન. છ દ્રવ્યનું જ્ઞાન જ્ઞાન જ નથી. સાત તત્વનું જ્ઞાન, સાત તત્વની શ્રદ્ધા જ નથી. બતાવો તમને ખતરનાક પંક્તિ આમાંથી, હા, કળશ ટીકામાંથી. કમલેશ કુમાર, સાંભળવાની હિંમત છે? હા, બોલું. સંસાર અવસ્થામાં જીવ દ્રવ્ય નવ તત્વરૂપ પરિણમ્યું છે. જી સાહેબ, બિલકુલ મંજૂર. તે તો વિભાવ પરિણતિ છે. સાહેબ થોડુંક ઓલું સમજાવો તો, નવ તત્વરૂપ પરિણમ્યું છે એટલે શું? એનું થોડુંક ડિસ્ક્રિપ્શન આપો. કે હા, સાંભળો, જીવ, અજીવ, આશ્રવ, બંધ, સંવર. હા, સંવર વિભાવ પરિણતિ. હજી સાંભળો, નિર્જરા વિભાવ પરિણતિ, મોક્ષ વિભાવ પરિણતિ. કે જી હા, લાખ વાર વિભાવ પરિણતિ. કે છે કે નવ તત્વરૂપ પરિણમ્યું છે તે તો વિભાવ પરિણતિ છે. ત્યાં સુધી તો આપણે ખમી જઈએ, જી સાહેબ, જી સાહેબ, બરોબર છે, ફલાનું છે, ઢીકણું છે. આગળ એક ખતરનાક શબ્દ લખ્યું છે, તેથી તે નવ તત્વરૂપ વસ્તુનો અનુભવ, નવ તત્વરૂપ વસ્તુનો અનુભવ મિથ્યાત્વ છે. છઠ્ઠો કળશ, સાતમું પાનું, કળશ ટીકા, પાંડે રાજમલજી. કોઈ દી આપણે શાસ્ત્ર હાથમાં લઈએ નહીં, વાંચીએ નહીં, વિચારીએ નહીં, માથું માર્યા રાખીએ. ભાભી, હા, અમે પ્રતિક્રમણ કરીએ, અમે માળા કરીએ, અમે પ્રક્ષાલ કરીએ, અમે પૂજા કરીએ. દ્રવ્ય ક્રિયા રસ જીવડા, એટલી હદે દ્રવ્ય ક્રિયાનો રસ છે. હમણાં હસ્તિનાપુરથી સવારે ગુરુદેવના પ્રવચન પહેલાં હશે, લગભગ 7:45 વાગે, 8:30 વાગે, કંઈ ખબર નહીં, સ્વાધ્યાય ગુરુદેવશ્રીનું મૂક્યું હશે. આપણે જે રેકોર્ડિંગ કરેલું છે એ સમયસર સુધી ત્યાં મૂક્યું હોય તો મને 3-4 જણાએ ત્યાંથી હસ્તિનાપુરથી મોકલ્યા, સાહેબ તમે અહીંયા છો. શું માનવું મારે? બોલો. અમારી સાથે તો નથી પણ તમારા મધુર સ્વરે, એકે તો એવું લખ્યું છે, તમારા મધુર સ્વરે તમે અમારી વચ્ચે વિરાજમાન છો. અમે ક્યાંય નથી, ક્યાંય નથી. વિચારો વિચારો, શું આ બધા અટકવાના કેવા સ્થાન છે? તો દેવ, ગુરુ, ધર્મ, પરદ્રવ્યને તો જુદા રાખો, એ મોક્ષ માર્ગમાં ક્યાંય કોઈ કોટીમાં નથી. એમના લક્ષ્ય થતા જે પરભાવ, અમે દેવની શ્રદ્ધા કરી, અમે શાસ્ત્રનું જ્ઞાન કર્યું. શાસ્ત્રનું જ્ઞાન, એના અંદરમાં 6 દ્રવ્યનું જ્ઞાન, 7 તત્વનું જ્ઞાન, 9 પદાર્થનું જ્ઞાન, આત્મા પરમાત્માનું જ્ઞાન, ક્રમબદ્ધ પર્યાયનું જ્ઞાન.
સાધક દશાનો વ્યવહાર, સાધક દશાનો વ્યવહાર, એ વ્યવહાર પરલક્ષી વ્યવહાર. સાધકને સાધક દશામાં કર્મધારારૂપ વ્યવહાર, જ્ઞાનધારારૂપ નહીં, એ કર્મધારારૂપ પરલક્ષી વ્યવહાર. જ્ઞાનધારારૂપ પણ ભેદરૂપ એ વ્યવહાર. ઓલો અસદભૂત વ્યવહાર, આ સદભૂત વ્યવહાર. ઓલા બહારના ઘા, આ અંદર થયેલા ઘા. અને અંદરમાં ઘા વિનાનો ચૈતન્ય ઘન આત્મા, એ પોતે મૂળ રત્નત્રય સ્વરૂપ અને સ્વભાવ છે. બોલો, તો પહેલા બોલમાંથી બહાર નીકળવું કે બીજામાંથી નીકળવું કે ત્રીજામાંથી નીકળવું? કે ભાઈ સાહેબ ત્રણેયમાં ક્યાંય ઊભા નહીં રહો, અંદરમાં આવો. आत्मानुभूति से प्राप्त तत्व में ज्ञानानंद स्वभावी. समझाય છે? બહુ અદ્ભુત ચર્ચા થઈ. ભેદા ભેદ રત્નત્રય. મને તો એક જ પિક્ચર દેખાય છે આમાં. બહારના દેવગુરુ ધર્મરૂપ ભેદરૂપ રત્નત્રય એને તો મૂકો, એમના લક્ષ્ય થતા શ્રદ્ધા જ્ઞાન અને ચારિત્ર સરાગ સમ્યકરૂપ ભેદરૂપ મોક્ષ માર્ગને પણ બહાર મૂકો. અહીંયા તો સ્વરૂપની શ્રદ્ધા, સ્વરૂપનું જ્ઞાન અને સ્વરૂપમાં ઠરવા રૂપ નિશ્ચય રત્નત્રય રૂપ, એ મેચક, એ ભેદ રત્નત્રય છે. ત્રણે ત્રણ બહારના છે. જો પરભાવ, પર્યાય ભાવ. ફરીથી શું કીધું ભાભી? બોલો, શું બોલે હમણાં ત્રણ શબ્દો? પરભાવ અને પર્યાય ભાવ. ત્રણે ત્રણ ભેદ રત્નત્રય રૂપ બહારના છે. ઓલા તો પરદ્રવ્ય છે, એ ભેદ રત્નત્રયમાં ક્યાં છે? હવે આપણે ક્યાં? અમે તો ગિરનાર જઈ આવ્યા, એમાં ને એમાં ગલગલિયા થાય. તો તું તો પરદ્રવ્યમાં મોહાયેલો છે. પજ્જય મૂળાહી પરસમયા. તો હજી ભેદ રત્નત્રયમાં નથી આવ્યો. સરાગ રત્નત્રયમાં તો આવ્યો જ નથી. કેમ કે વીતરાગ રત્નત્રય પરિણમનમાં હોય તો સરાગ રત્નત્રયમાં આવે ને. વ્યવહાર ક્યારે આવે? પરમાર્થ આવે, અભેદ આવે તો ભેદ આવે. અભેદ જ નહીં આવે, ભેદ ક્યાંથી આવે? સાધકનો બાહ્ય વ્યક્તિત્વ એટલે ભેદ રત્નત્રય, અને સાધકનો અંતરંગ વ્યક્તિત્વ એટલે અભેદ રત્નત્રય. અને વ્યક્તિત્વનો જે પિંડ ભગવાન આત્મા, એમાંથી જેટલા અંતરંગ વ્યક્તિત્વ કાઢવા હોય એટલા કાઢો, જેટલા બહારના બાહ્ય વ્યક્તિત્વો કાઢવા હોય, સમજવા હોય એટલા સમજો. એને આધારે એ આરોપિત કથનો જ છે ને, એને આશરે ઓહો આ વ્યવહાર રત્નત્રય, ઓહો આ અભેદ રત્નત્રય. એ પોતે રત્નત્રયનો પિંડ ભગવાન આત્મા છે, જે દ્રષ્ટિનો વિષય છે. એ સાચો સાંભળજો, એ ખરેખર મોક્ષ માર્ગ ઈ છે. નિયમસારની ભાષામાં કારણ ઈ છે. એક પ્રશ્ન પૂછું, મોક્ષનું કારણ કોણ? મોક્ષ માર્ગ. માર્ગ એટલે ઉપાય. મોક્ષનું કારણ કોણ છે? બોલો તો ખરા. મોક્ષ માર્ગ. મારો પ્રશ્ન છે, મોક્ષનો ઉપાય તો તમે કીધું મોક્ષ માર્ગ. પ્રશ્ન એ છે, મોક્ષ માર્ગનો માર્ગ કયો? મોક્ષનો માર્ગ તો મોક્ષ માર્ગ છે. માર્ગ એટલે ઉપાય. મોક્ષનો ઉપાય કોણ છે? મોક્ષ માર્ગ. હવે મને બતાવો, મોક્ષ માર્ગનો ઉપાય કયો? કંઈક મગજમાં આવે છે પ્રશ્ન? રાજકોટ હીરાસરથી અમે મુંબઈ ફ્લાઇટથી જશું, પણ હીરાસર કેમ કરીને જવાનું એ તો બતાવો. એ ત્રિકોણબાગે બસ હોય છે, ઇલેક્ટ્રિક બસ પકડીને જાઓ, એ બધી વાત જ. અહીંથી અમારે ત્રિકોણબાગ તો ધક્કા ખાવા ને. ત્રિકોણબાગથી હીરાસરનો માર્ગ તો તમે બતાવ્યો, પણ અહીંથી ઘરેથી ત્રિકોણબાગ સુધીનો એ માર્ગનો માર્ગ, માર્ગને પકડવા માટેનો માર્ગ કયો એ બતાવો. તમે ગુજરાતી સમજાય છે? શું ખ્યાલમાં આવે છે? માર્ગનું માર્ગ યાદ રાખજો, આ શબ્દ ભૂલતા નહીં.
મંજિલની પડી છે આપણને, માર્ગનો ખ્યાલ નથી, અને ખરેખર તો માર્ગનો કોઈ પરિચય નથી. હલવો તો ખાવો છે, પણ બાદામ કોને કહેવાય એ ખબર નથી. નહીં, એ તો ખબર છે, શાસ્ત્ર વાંચીને, હોમ સાયન્સ, આ યુટ્યુબ થ્રુ બધું, બાદામનો હલવો બહુ સારો હોય, બાદામનો હલવો બહુ સારો. પણ બાદામ મેળવાય કેવી રીતે, એ આવે કેવી રીતે, એના માટે પૂંજી, પૈસા, એનો કોઈ ખ્યાલ નથી. તો મોક્ષની તો ખબર નથી જ, પણ માર્ગની એ ખબર નથી, અને માર્ગનો માર્ગ કોને કહેવાય એ ખબર નથી. બધે અજ્ઞાન, બધે દિગંબર. હજી એક વાત કરું, આ જ વાતને બીજા એંગલથી કહું છું. આટલા વર્ષો થયા કમલેશભાઈ, 25 વર્ષ, 30 વર્ષ, 40 વર્ષ, 50 વર્ષ, આ કાકા જેવાને 60 વર્ષ. સાહેબ આકુળતા બહુ રહે છે, જિંદગી ખાક છે તમારી. કા તમે આટલા વર્ષોથી ગુરુદેવશ્રીને સાંભળ્યા, આટલા વર્ષોથી આ અધ્યાત્મ સાથે તમે જોડાયેલા છો, આગમ જ્ઞાન વિના કાંઈ કર્યું જ નથી, અધ્યાત્મ જ્ઞાનનો ક્યાંય નામો નિશાન જ નથી. રોજ આવીને તો ગોખતા બોલતા, સુણે તને રસ નિબંધ શિથિલતા. ક્યાં ગયા એ મોહનું બંધન કેમ ન તૂટ્યો, નિરાકુરતા કેમ ન આવી, સહજતા કેમ નથી આવી? એનો અર્થ શાસ્ત્ર સ્વાધ્યાય જ કર્યું છે, આત્મજ્ઞાન કર્યું જ નથી. અને એ જે આત્મજ્ઞાન છે એ ભેદરૂપ જ્યાં સુધી છે ત્યાં સુધી વ્યવહાર છે, એ ભેદ રત્નત્રય છે. એટલી સરસ ચર્ચા છે આજ. આત્માની રુચિ, આત્માનું શ્રદ્ધાન, આત્માનું જ્ઞાન, આત્મામાં ઠરવું. જ્ઞાનથી જ્ઞાનને શ્રદ્ધવું, જ્ઞાનથી જ્ઞાનને જાણવું, જ્ઞાનથી જ્ઞાનમાં ઠરવું. ઓલા પુસ્તકની ભાષામાં જ્ઞાનથી જ્ઞાનનો ભેદ જ્ઞાન. આજનો સ્વાધ્યાય એટલે જ્ઞાનથી જ્ઞાનનો ભેદ જ્ઞાન. જગતને જાણ્યું, જાણનારને ન જાણ્યું. જગતને શ્રદ્ધ્યું, શ્રદ્ધનારને નહીં શ્રદ્ધ્યું. નહીં ઠરવા લાયક દુનિયાદારીમાં ઠર્યા, ઠરવા લાયકમાં નહીં ઠર્યા. આપણે નથી કહેતા નહીં કરવા લાયક બધું કર્યું, પણ કરવા લાયક જે હતો એ કરવાનો રહી ગયો. અને કાઠિયાવાડી ભાષામાં શું કહેવાય? ડહરડા કર્યા. ડહરડા એટલે પંચપરાવર્તનના ભાવ. એટલે શાંતિ નથી, સમતા નથી, સુખ નથી, નિરાકુળતા નથી, વ્યગ્રતા બની રહે છે. એવું ચાટ. ભાભી એક વાત યાદ રાખજો, બધાને માટે કહું છું, જીવનમાં કોઈ પણ પ્રસંગે, કોઈ પણ બાબતને લીધે, શુભ અશુભ, સંસાર, શરીર, નો કર્મ, ભાવ કર્મ, ધર્મ બરમ, બધા કોઈ પણ ટોપિકને લગતા ચિત્તમાં જરાય વ્યગ્રતા હશે, સમજી જ લેવાનું આપણે ધર્મ સમજ્યા જ નથી. શું કીધું? બોલો કમલેશભાઈ, શું કીધું? બોલો. હા હા, કોઈ પણ બાબતને લીધે, હા, ઉચાટ અને વ્યગ્રતા જો આપણે અનુભવતા હોઈએ. રાજુભાઈ ઓલું ગ્રંથ લાવો તો, શું નામ? વૈરાગ્ય પાઠ સંગ્રહ, જો ત્યાં છે. કેવળ એક પહેલી એક બે જ પંક્તિ સાંભળો. ધર્મને સમજ્યા ક્યારે કહેવાય, અથવા ધર્મમાં સૂઝ પડે છે ક્યારે કહેવાય? શાંત ચિત્ત હો, નિર્વિકલ્પ હો. હો ભાષા છે, આદેશ, પણ થઈએ એવા ભાવ એના લેવાના. શાંત થઈએ, નિર્વિકલ્પ થઈએ. શાંત ચિત્ત હો, નિર્વિકલ્પ હો, આત્મન નિજ में तृप्त रहो. व्यग्र न होवो, क्षुब्ध न होवो. ઘરમાં એક કામ આડું અવળું થઈ જાય, આખો દિવસ બગડે. જરીક વહેલા મોડા થઈએ એમાં, જરીક દૂધ ઉભરાઈ જાય, અહીંયા પરિણતિ ઉભરાઈ જાય છે. તો ક્યાં ગયું તત્વજ્ઞાન? થવા કાળે થાય છે એ મંત્ર શું 5 પંચનાથ માટે જ હતું અહીંયા?
સ્વાધ્યાય ભવન માટે જ હતું. એ ઉભરાવવા લાયક હતું. એ ઉભરાણું એનું કાળ અનાદિકાળથી અનંતા તીર્થંકરોએ જોયા હતા. સહજ ભાવે એને સ્વીકારીએ ને આપણે. હા, વ્યગ્ર ન હોવો, ક્ષુબ્ધ ન હોવો. જો જૈન દર્શનનો, જૈન ધર્મનો કે અધ્યાત્મ જ્ઞાનનો સાક્ષાત્વીકરણ ચિદાનંદ રસ સહજ પિયો, આ જૈન દર્શન છે. ચિદાનંદ રસ સહજ પિયો, આ એનું ચરિતાર્થતા છે. આમાં જો એક કડી છે બહુ સરસ. ઉત્તમ જીન વચનામૃત પાયા, અનુભવ કર સ્વીકાર કરો. આપણે સ્વીકાર કરીને અનુભવ કરવા ધારીએ છીએ. કવિ શું કહે છે? બધું ઊંધી છે ગંગા આપણી. આપણે ખબર કેવા ભ્રમ પાળીએ છીએ. નહીં, રોજ આપણે સાંભળવાનું, પછી એક દી અનુભવ થાય. સાવ ખોટી વાત. એટલે રોજ આપણે ડુંગળી લસણ ખાઈએ અને પછી એક દિવસ છે ને કસ્તુરી ના ઓડકાર આવે. નહીં આવે, મરીને નિગોત જઈશ, ખ્યાલ રાખજે. વિકલ્પો કરવાથી નિર્વિકલ્પ નહીં થવાય. રાગની રચના કરીને વીત રાગતા નહીં થાય. ભેદોને સત્વારે અભેદ નહીં થાય. ઉત્તમ જીન વચનામૃત પાયા, અનુભવ કર સ્વીકાર કરો. પુરુષાર્થી હો स्वाश्रय से इन विषयों का परिहार करो. હજી સાંભળો. સહજ તત્વ કી, તત્વ કેવું છે કે સહજ, સહજ તત્વ કી સહજ ભાવના. ગજબ ગજબ છે. ભાઈ માળા ફેરવીએ છીએ શેના માટે? શાંતિ માટે. અને કેટલી અશાંતિ? શું કીધું? માળા ફેરવીએ છીએ, રિઝલ્ટ શું જોઈએ છે આપણે? શાંતિ. અને ફેરવવામાં કેટલી અશાંતિ. નહીં નહીં, 2 જ મિનિટ બાકી છે, આપણે હવે માળા ખબર નહીં થાય નહીં થાય. એક મણકો ફરે તો એ કામનો છે. માળાનો મોહ મૂકો. આવો વ્યવહારાભાસ આપણા જીવનમાં ઘૂસેલો છે. એની તો આમાં ક્યાંય વાત જ નથી. ભેદાભેદ રત્નત્રયમાં તો એ વ્યવહારાભાસનો તો ક્યાંય પ્રવેશ જ નથી. માર્ગ કોને કહેવાય? માર્ગ એટલે સુખી થવાનો ઉપાય. યાદ રાખજો, માર્ગ એટલે સુખી થવાનો ઉપાય. મૃજ્યતે અનેને ઇતિ માર્ગ, જેના વડે શોધાય છે, જેના વડે શોધાય છે એનું નામ માર્ગ કહેવાય. માર્ગ મૃજ્યતે અનેન ઇતિ માર્ગ. જેમ કે આ સામેનો 5 પંચનાથ માર્ગ છે, કાનજી સ્વામી માર્ગ છે. જે માર્ગે કાનજી સ્વામીને શોધાય એનું નામ કાનજી સ્વામી માર્ગ છે. શું કીધું? કાનજી સ્વામી માર્ગ એ નથી કે જેને ભરોસે ધંધે જવાય, જેને ભરોસે દુકાને જવાય, જેને ભરોસે ઘરે પહોંચાય, એનું નામ કાનજી સ્વામી માર્ગ નથી. જે માર્ગે કાનજી સ્વામી શોધાય છે, એટલે કાનજી સ્વામીનું વ્યક્તિત્વ, એ ગુરુદેવ શ્રીનું વ્યક્તિત્વ અવલોકાય છે, એ માર્ગનું નામ કાનજી સ્વામી માર્ગ છે. સહજ તત્વ કી સહજ સાધના. તું સાક્ષાત પુરુષાર્થ રૂપ છે, પુરુષાર્થનો પિંડ છે. તો સમજાણું. પરદ્રવ્ય રૂપ દેવગુરુ ધર્મ તો બહાર રહ્યા. અરે જો એક વાત, દેવગુરુ જેવી રીતે બહાર છે ને, એવી રીતે જીવ અજીવ આશ્રવબંધ સંવત નિજરા તત્વ પણ બહાર છે. જીવ પૂતગલ ધર્મ ધર્મ આકાશ કાળ પણ બહાર છે. જીવાદી 7 તત્વ અને પુણ્ય પાપ 9 પદાર્થે બહાર છે. શું કીધું? આ થોડીક નવી માર્મિક વાત છે. દેવ અને ગુરુ જેવી રીતે બાહ્ય તત્વ છે ને, એવી રીતે જીવાદી 7 તત્વ, જીવાદી 6 દ્રવ્ય, જીવાદી 9 પદાર્થ, એ બધું બહારના છે. એટલે તો કળશ ટીકાકારે 9 ભેદ રૂપ પરિણમન મિથ્યાત્વ કીધું એણે.
એક ઓર રામ, બીજી ઓર ગામ. બીજી કોર ગામમાં મોક્ષ પણ આવી ગયો. બીજી કોર ગામમાં મોક્ષ આવ્યો. સાહેબ સંવાર આવ્યું, લાખ વાર આવ્યું. નિર્જરા આવી, કરોડ વાર આવી. આશ્રવ બંધ, એની તો વાત જ નહીં કરો. એક વખત એવું થયું, મેં મસ્તે કાવ્યને પૂછો, બેટા તું વોલ્વોમાં જાસ તો એમાં એસી હોય? પાપા એ કાંઈ પૂછવાનું હોય? કંઈક સમજાણું? અરે વોલ્વોમાં જાઓ છો તો એ 1000 રૂપિયા તમે આપો છો તો એમાં તો એસી તો ઇનબિલ્ટ જ હોય ને. ખ્યાલમાં આવે છે કંઈક? હા, એમ અહીંયા કેટલાક એવા પ્રશ્નો, દેવ આવે કે નહીં, ગુરુ આવે કે નહીં, શાસ્ત્ર આવે કે નહીં. ચમન ચક્કુની વાત ગુરુદેવસિંહ કહેતા હોય, શિવલાલભાઈની વાત કરતા હોય, અરહંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય તો બધા શુદ્ધ છે. એ બધા પરમાં જાય. શુદ્ધ અને પરમાં, હા, લાખ વાર પરમાં. એમ દેવશાસ ગુરુ ભેદમાં કે હા ભેદમાં, એના લક્ષ્ય થતા સરાગ સમ્યક રૂપ એ ભેદમાં, એ ભેદમાં. અચ્છા, અંદરમાં વીતરાગ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ એ ભેદમાં. કેમ કે મેચક, એ ભેદ. મેચક એટલે અશુદ્ધિ, મેચક એટલે અશુદ્ધિ, મેચક એટલે પર્યાય, મેચક એટલે ભેદ, મેચક એટલે પર, મેચક એટલે હેય. ઓહો, હોય નહીં, હોય ને, હોય પણ હેય, હોય પણ હેય. હા, એવી સરસ ચર્ચા ભેદાભેદ રત્નત્રય રૂપ મોક્ષ માર્ગના સંદર્ભમાં બહુ ગજબની ગાથા છે. અને આમાં જે પ્રશ્નોત્તરી છે ને એ બહુ માર્મિક છે. ભવ્ય અને અભવ્યના સંદર્ભમાં એટલી માર્મિક ચર્ચા છે. આ 40મી ગાથા દ્રવ્ય સંગ્રહની આમાં લીધી છે. એટલે ખૂબ એકાગ્રતાથી સાંભળો, વિચારો. આજનો સ્વાધ્યાય ભેદાભેદ રત્નત્રય. કોઈ ઘરેણાનો મોહ જ નહીં રાખો. જડ ભરતવાળા ઘરેણાના તો મોહ નહીં રાખો. જડ ભરતવાળા એટલે એ પરદ્રવ્ય, પરભાવ. અહીંયા કહે છે કે સોનાના કોઈ પણ દાગીના, ઘરેણા, એ આખો અહીંયા ભેદાભેદ રત્નત્રય, એનો પણ મોહ નહીં રાખો. કેવળ સુવર્ણ નકરું દ્રવ્યને પકડો. એ આત્મા મોક્ષનો સાચો માર્ગ છે. થોડુંક વાંચું છું. 13 નંબરની ગાથા આપ કાઢો. પેચ્છઈ જાણઈ અણુચરઈ અપિમ અપૌજો જીદંસણુણાણુચરે તુજીવો મુખ કારણો સોજી. જો અપને સે આપકો દેખતા હૈ. શું કીધું? જે પોતે પોતાથી પોતાને જુએ છે. બરોબર? જુએ છે એટલે જાણે છે. જો ત્રણેય છે. પશ્યતિ એટલે જુએ છે, જાનાતી એટલે જાણે છે, અને અનુચરઈ. વાહ! જો તમે ચારિત્ર, ઠરવાના અર્થમાં ચારિત્ર શબ્દનો પ્રયોગ છે. બોલો કેટલી માર્મિક વાત છે. ઠરવાના અર્થમાં અનુચરણ. હા, આપણે બધા અનુચરણ કરીએ છીએ. કે શેનો અનુચરણ? અનુચરણ એટલે ચારિત્ર. કેટલી ગજબની ભાષા છે. वही विवेकी दर्शन ज्ञान चारित्र रूप परिणत हुआ जीव मोक्ष का कारण है. जो जीव मोक्ष का कारण है એમ ચાલે છે આમાં. એ આત્મા પોતે મોક્ષનો માર્ગ છે. તો આ 13 નંબરની ગાથામાં આખી 16મી ગાથા સમયસારજીની છાયા પૂરેપૂરી. દ્રવ્ય સંગ્રહની 40મી ગાથા. એ ગાથા કેટલી સરસ છે. 149, 149 પાના ઉપર જો. રૈણતયમ નવટઈ અપાણમ મુયિતુ અન્નદવ્યમી તમ્માતથિયમયો દેહ મોક્ષસ્ય કારણમ. આત્મા સિવાય અન્ય દ્રવ્યમાં રત્નત્રય રહેતા નથી. તે કારણે રત્નત્રયમયી આત્મા જ ખરેખર મોક્ષનું કારણ છે. બોલો, મોક્ષસ્ય કારણમ આદા. આત્મા જ મોક્ષનું કારણ છે. ઘરેણામાંથી ઘરેણા બને કે સોનામાંથી ઘરેણા બને? બોલો તો ખરા કંઈક.
પણ આપણી ટેવ કેવી છે? એ ઘરેણામાંથી ઘરેણાઓ ઘડવાની બહિરાત્માની દૃષ્ટિ આપણી એટલી પડી છે કે એમાંનો સુવર્ણ દ્રવ્ય જ આપણી નજરમાંથી ગાયબ થયેલું છે. બંગડી હતી, હવે વીંટી બનાવી. હવે વીંટી બંગડી બધું તોડી ફોડીને હવે મંગળસૂત્ર બનાવ્યું. એ ઘરેણામાંથી જ ઘરેણાઓ ઘડવાની ટેવ એ બહિરાત્માના લક્ષણ છે. સુવર્ણ દ્રવ્ય ઉપર દૃષ્ટિ આપો એમ કહે છે. આમાં માર્ગમાંથી માર્ગ નહીં આવે, માર્ગ સ્વરૂપ ભગવાન આત્મામાંથી માર્ગ આવે. એટલી સરસ વાત છે આ. હા, તે જીવ મોક્ષ કા માર્ગ હૈ. બાકી તો આનું લેશું આજે રાત્રે, પણ આ જ વિષય બધું લેશું હજી ગંભીરતાથી. પૂજ ગુરુદેવના વ્યાખ્યાનને સથવારે લેશું. જો આત્મ કો હિત હૈ સુખ સો સુખ આકુલતા બિન કહીએ. આ થોડીક વાત માંડીને કરીએ છીએ. આત્માનો હિત તો સુખ છે અને તે સુખ આકુલતા વિના. આકુલતા બની રહે અને આપણે માનીએ કે અમે સુખી, ક્યાંથી હોય? આકુલતા શિવમાહીનતા તે શિવ મગ લાગ્યો છઈએ. સમ્યક દર્શન જ્ઞાન ચરણ શિવ મગ સોદુ વિધ વિચારો. જો સત્યારથ રૂપ સો નિશ્ચય કારણ સો વ્યવહાર. સ્વામીજીએ આજે લગભગ આ બધી વાત આજે કરી છે. આત્મા કા હિત સુખ में है, वह सुख आकुलता रहित कहा है. आकुलता मोक्ष में नहीं है, इसलिए मोक्ष मार्ग में लगना चाहिए. સુખના માર્ગે આવવું જોઈએ એમ કહે છે. સુખના પંથે ચડવું જોઈએ. सम्यक दर्शन ज्ञान चारित्र इन तीनों की एकता मोक्ष का मार्ग है. तीनों की एकता मोक्ष का मार्ग है. अभेद रत्नत्रय. उस मोक्ष मार्ग का दो प्रकार से विचार करना चाहिए. जो वास्तविक स्वरूप है वह निश्चय मोक्ष मार्ग, और जो उसका कारण है, क्या कारण એટલે જ્ઞાપક કારણ એટલું જ લેવાનું, કરાવી આપે એવો નહીં, વહ વ્યવહાર મોક્ષ માર્ગ હૈ. હવે જો આવ્યું નિશ્ચય મોક્ષ માર્ગ, વ્યવહાર મોક્ષ માર્ગ. હવે જો પર દ્રવ્યન તે ભિન્ન આપ મેં રુચિ સમ્યક ભલા હે. આ આવ્યો નિશ્ચય રત્નત્રય. પર દ્રવ્યોથી ભિન્ન પોતાનામાં જ જે રુચિ છે એનું નામ સમ્યક્ત છે. આપ રૂપ કો જાનપનો, પોતાના સ્વરૂપનું જે જાણપણું છે તે સમ્યક જ્ઞાન કળા છે. આપ રૂપ મેં લીન રહે, પોતાના સ્વરૂપમાં લીન રહેવું, સ્થિર રહેવું, એનું નામ સમ્યક. જો સ્વરૂપની શ્રદ્ધા, સ્વરૂપનું જ્ઞાન, સ્વરૂપમાં ઠરવું. કેટલું સરસ. અબ વ્યવહાર મોક્ષ મગ સુનીએ. પછી વ્યવહાર મોક્ષ માર્ગની બધી ચર્ચા, એમાં જીવ જીવ તત્વરો આશ્રવ, એ બધી વાત પછી વ્યવહાર ભેદરૂપ વ્યવહારની બધી વાત. મૂળ વાત એટલી જ છે. પર દ્રવ્યન તે ભિન્ન આપ મેં રુચિ સમ્યક ભલાય. દેવ ગુરુ ધર્મ રાગ રંગ દ્રવ્ય કર્મ ભાવ કર્મ નો કર્મ બધીથી દૃષ્ટિને હટાવીને આત્મામાં ઠરવું, આત્માને જાણવું, આત્માની રુચિ કરવી, એ શ્રદ્ધા જ્ઞાન અને ચારિત્ર્ય છે. આટલો આ મૂળ મોક્ષ માર્ગ છે. વિચારજો.